હું મૌલુ શફીક આદમ મુસા ચાંચવેલ ગામનો રહેવાસી. અમારા ચાંચવેલ ગામના સરપંચ મોહમ્મદ સિકંદર મુસા બાપુ. અમે અહીંયા આવેલા છે. આ બ્રિજની કામગીરી એટલી ધીમી ચાલી રહેલી છે. કોન્ટ્રાક્ટર ટાઈમ પર કામ કરતો નથી. આજે અમે અહીંયા આવ્યા, એને ટેન્ડર કોપી માંગી, ટેન્ડર કોપી આપતા નથી. એની સમય મર્યાદા પણ પૂરી થઈ ગયેલી છે, પણ એ સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલી છે, હજુ કામ પૂર્ણ કર્યું નથી. અમે આ લોકોને એવું કહેવા માટે આવેલા છે કે આ ચોમાસું આવેલું છે, મોન્સૂન સત્ર છે, માટે અહીં ડાયવર્ઝન તમે આપો તો આ રસ્તા ચાંચવેલથી પાલડી મુલેર અવર જવર માટેના રસ્તો ચાલુ થઈ જાય, વાહનો ચાલુ થાય. અને બસ અમે એટલી કહેવા માગીએ છીએ. અને બીજું એટલું કે અમારા ગામના 100 બાળકો, બદલપુરાના 20 જે ભણવા જાય છે, વાગરા, ભરૂચ, અને શાકભાજીના વેપારીઓ, બીજા અન્ય ધંધા અર્થે ભરૂચ અપડાઉન કરે છે, તે લોકો એ ચાંચવેલથી બસની વ્યવસ્થા છે, ભરૂચ, બદલપુરા, ચાંચવેલ, પાલડી. જો એ ચોમાસામાં બંધ થઈ જશે તો બાળકોનું ભવિષ્ય શું? સરકારશ્રીએ જે દીકરીઓ માટે મફત પાસ યોજના આપેલી છે, જાહેર કરેલું છે, પણ 3 મહિના માટે જો આ બસ બંધ થઈ જાય, આ રસ્તો ખરાબ થઈ ગયો, નાળા તૂટી ગયેલા છે, બદલપુરાથી ચાંચવેલ રસ્તો અમારો બિસ્માર હાલતમાં થઈ ગયેલો છે. એની કેપેસિટી જે બ્રિજ બનેલો છે, અંદર નાળા બનેલા છે, એની 20 ટનની કેપેસિટી છે. 120 ટનના સાધનો, 220 ટનના સાધનો ત્યાંથી જાય છે, ચાંચવેલથી બદલપુરા ઓછણ થઈને. તો આની કેપેસિટી પૂર્ણ થાય છે તો પણ ત્યાં ડાયવર્ઝન આપેલું છે. તો અમે તંત્રને એટલી જ જવાબદારી છે, તંત્રને એટલું જ કહેવા માગીએ છીએ કે અહીં ડાયવર્ઝન બનાવો, ડાયવર્ઝન આપો, કે વાહન વ્યવહાર ચાલુ થાય, નોકરિયાત છોકરાઓ અહીંયા ચાલુ થાય, આ રસ્તો ચાલુ થાય. અને આ બ્રિજની કેપેસિટી 20 ટનની છે હાલમાં. અહીંયા પોપડા પડે છે, સળિયા દેખાય છે, છતાં રાતે વીઆઈપી સાધનો ચાલે છે. 220 ટનના 120 ટનના વીઆઈપી સાધનો ચાલે છે. તો રાતે દુર્ઘટના થશે તેનો જવાબદાર કોણ? એ તંત્ર કોના કહેવાથી ચાલે છે? આ જે સાધનો છે તે કોના કહેવાથી ચાલે છે? અમે એટલું જ કહેવા માગીએ છીએ કે આનો રાતે જે દુર્ઘટના થશે તેની જવાબદારી કોણ? અમે દિવસે કેમ બંધ કરી દેવામાં આવે છે ને રાતે જ ચાલુ કરવામાં આવે છે? કોના કહેવાથી ચાલે છે? આનો અધિકારી કોણ છે? મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી આની નોંધ લેવી જોઈએ અને આ લોકોને તપાસ કરવી જોઈએ. અને આ કોન્ટ્રાક્ટરને પેનલ્ટી વાગે અને કાયદેસરના પગલાં ભરે એવી અમારી માંગ છે. बस इतना। दहेज से आया तो ये रास्ते से आया। ये रास्ते में तो किसी ने रोका नहीं, किसी ने नहीं रोका। गाड़ी में कितना लोड है? 35 टन। और तुम्हें किसी ने नहीं रोका? और यही रास्ते से आया। कितनी बार आया? आज पहली बार आया? 6 साल हो गया। आ जाए क्या नाम है तुम्हारा? कौन सी कंपनी का गाड़ी है? कौन सा? क्या भरा हुआ इसमें? कहाँ जा रहे हो? जामनगर।